નમસ્કાર મિત્રો, હું ગીતા પંચાલ. કેમ છો? આનંદમાં ને મજામાં ને? હું પણ મજામાં. મિત્રો, ન્યુમરોલોજીમાં આજે આપણે નંબર 4 એટલે કે જેમની જન્મ તારીખ 4 છે, 13 છે, 22 છે અને 31 છે, અથવા જેમની જન્મ તારીખનો સરવાળો 4 થાય છે એના વિશે વાત કરીશું. અગાઉ મેં આપને 1 થી 3ની વાત કરી છે. જેમની જન્મ તારીખ 1 છે અથવા જેની જન્મ તારીખનો સરવાળો 1 થાય છે એવા લોકોનો ગ્રહ અધિપતિ છે સૂર્ય. જે 2 નંબર છે એના ચંદ્ર અને 3 છે એના ગુરુ. આ ત્રણેયના વિશે મેં વિડીયો એકચ્યુઅલી બનાવી દીધા છે અને આપ સર્વે જોયા પણ હશે. આપણે લાઈક અને શેર પણ કર્યા છે. અને જો કદાચ ના જોયો હોય ને પહેલી વાર જોતા હો તો આ 3 વિડીયો અગાઉ જોઈ લેજો, જેથી તમને ખ્યાલ આવે કે ન્યુમરોલોજી એટલે કે અંકશાસ્ત્ર શું છે અને હું શું કહેવા માંગુ છું. મિત્રો, આ દ્વારા હું કોઈ જ્યોતિષિક પ્રેડિક્શન નથી કરતી, પણ હું વાત કરું છું ફક્ત એમના વ્યક્તિત્વ કેવા છે, એમનામાં કેવા કેવા ગુણો છે, અને જો એ ગુણોને નિખારે તો એ લોકોના જીવનમાં સફળતા ચોક્કસ મળે. આ વાત છે. જ્યારે આપણા જ્ઞાન અને કૌશલ્યને આપણે વધારીએ છીએ અને એના પર આપણે કામ કરીએ છીએ, નિપુણતા મેળવીએ છીએ, તો આપણને જીવનમાં ચોક્કસ સફળતા મળે છે. મિત્રો, આજે નંબર 4ની હું વાત કરીશું, જેની જન્મ તારીખ 4 છે, 13 છે, 22 છે અને 31 છે, અથવા જેને જન્મ તારીખનો સરવાળો 4 થાય છે, એમના ગ્રહના અધિપતિ છે રાહુ. મિત્રો, એક મજાની વાત કરું તો મારો જન્મ પણ 4 માર્ચનો છે, એટલે મારા ગ્રહના અધિપતિ પણ રાહુ છે. જે લોકો મને પર્સનલી ને અંગત રીતે ઓળખે છે એ લોકોને ખબર હશે કે હું મારો સ્વભાવ અને મારું વ્યક્તિત્વ આવું કેમ છે. તો ચલો, વધુ સમય ના લેતા હું આપને એના વિશે વાત કરું કે આવા લોકોનું વ્યક્તિત્વ કેવું છે, એ લોકોના ગુણ કેવા છે, એ લોકોના ખામી શું છે, એમનું ક્ષેત્ર કયું છે અને એલિમેન્ટ કયું છે. આ બધા વિશે હું આપને વાત કરું છું. તો મિત્રો, ચલો શરૂ કરીએ છીએ. નંબર 4 એટલે કે શું કહેવા માંગે છે નંબર 4, એના વિશે હું આપને વાત કરી રહી છું. હા, તો મિત્રો, નંબર 4 વાળા કેવા હોય છે? એ લોકો ખૂબ જ નિયમિત અને શિસ્તમાં માનનારા હોય છે. 4 નંબર છે ને એ ડિસિપ્લિન અને સ્ટ્રક્ચર છે, એને શિસ્તમાં માને છે હંમેશા. 4 નંબર વાળાને ડિસિપ્લિન બહુ ગમે છે, સમયને પાલન કરનારા હોય છે, એ લોકો પ્રમાણિક બહુ હોય છે અને સ્વભાવમાં સરળ હોય છે. અને તમે કહે ને તો એ લોકોને કોઈ વસ્તુમાં કાવા દાવા કરતા નથી આવડતા. એ લોકોને બધું સરળતાથી લે અને બધી વસ્તુને સરળતાથી જુએ, એવો એમનો સ્વભાવ હોય છે. એ લોકો વિશ્વાસુ પણ બહુ હોય છે. તમે એમના પર એકવાર વિશ્વાસ મૂકો તો એમના વિશ્વાસને કોઈ દિવસ તમને નીચો પડવા દેતા નથી અને વિશ્વાસને ક્યારેય છેતરતા નથી. આ એમનું છે. આ એમનું કોઈને પણ ના છેતરતા નથી. આ એમને સ્વભાવનો એક બહુ સારામાં સારો ગુણ છે. અને શિસ્ત અને નિયમિત તેમના જીવનમાં છે, એટલે એ લોકો મોટે ભાગે સફળ થતા જ હોય છે. હવે આ લોકો પ્રમાણિક છે, લોયલ છે, સરળ છે અને વિશ્વાસુ પણ છે. અને એ સાથે એ લોકો પોતે પોતાની જાતને જવાબદાર અને નેતૃત્વ કરનારા હોય છે. જુઓ મિત્રો, એ લોકો પોતાની સમાજ પ્રત્યેની, કુટુંબ પ્રત્યેની ભાવના સમજે છે, જવાબદારી સમજે છે, જવાબદારી લે પણ છે અને જવાબદારી નિભાવે પણ છે. એટલે હંમેશા આગળ પડીને કામ કરનારા છે આવા લોકો. તો આ લોકોમાં બીજું એક બહુ મહત્વનો ગુણ છે, એ લોકો સખત પરિશ્રમ કરી જાણે છે. એ લોકોને ક્યારેય કામ કરવાનો કંટાળો નથી આવતો. મારા સ્વભાવમાં પણ આ છે. મને કોઈ કે બેન તમારી પાસે આટલો ટાઈમ ક્યાંથી આવે, તો મેં આખો દિવસ મારી પાસે સમય જ સમય છે. હું ક્યારેય એમ નથી કહેતી કે મારી પાસે સમય નથી. આટલું કામ કરું છું તો પણ મને એમ લાગે કે મારી પાસે હંમેશા સમય રહે છે, કારણ કે મને મારા મનગમતા કામ કરવા અથવા કોઈની માટે જરૂરી હોય એવા કામ કરવા માટે હું હંમેશા સમય ફાળવું છું. તો આ લોકો પાસે સમય સારો હોય છે. એ લોકો સમયનો સદુપયોગ કરે છે. સમય તો અત્યારે આ જમાનામાં બધા કામ કરે છે આપણે, પણ સમયનો સદુપયોગ જે કરી જાણે છે ને એ જીવનમાં આગળ વધી જાણે છે. તો એ લોકો સમયનો સદુપયોગ કરવાનું એ લોકોને ખૂબ સારું આવડે છે. આ લોકોમાં ઘણી બધી વિશેષતા છે અને ખામી પણ છે, એવું નથી કંઈ, પણ આ એક વિશેષતા એ લોકોમાં છે. નિયમિતતા અને શિસ્ત જાળવવાની છે વિશેષતા. એના કારણે લોકો સમયને સાચવી જાણે છે, પરિશ્રમ કરે છે અને જીવનમાં આગળ વધી જાણે છે. એ લોકો ટૂંકા ગાળાના રસ્તા ક્યારેય પસંદ નથી કરતા. હંમેશા લાંબા ગાળાના ધ્યેય રાખે છે અને એ ધ્યેયને કામ કરવા માટે લોકો સતત અને અવિરત કામ કરતા રહે છે. ક્યારેય કામથી કંટાળતા નથી કે થાકતા નથી. આ લોકોમાં આ એક વિશેષ ગુણ છે. અને કોઈ પણ કામ કરે ત્યારે અવિરત અને સતત કરવું એ એમના જીવનનું એક ધ્યેય અને નેમ જ હોય છે. તો આવા સ્વભાવના લોકો છે રાહુવાળા. અને સહયોગ અને સહકારની ભાવના એમનામાં કૂટીને ભરી હોય છે.
એટલે જ સમાજની અને પરિવારની જવાબદારી સ્વીકારે છે. કોઈ પણ બાબતમાં લોકોને સહયોગ અને સહકાર આપવો એ એમના માટે બહુ સામાન્ય વાત છે. એમને એમ થાય છે કારણ કે લોકો પરસ્પરાવાદમાં માને છે. મિત્રો જુઓ, આપણા જીવનમાં આપણે 3 વાદમાં જીવીએ છીએ. એક તો છે સ્વાવલંબી, બીજું પરાવલંબી અને ત્રીજું પરસ્પરાવલંબી. આપણું આખું જીવન જે છે ને મનુષ્યનું કે કોઈ પણ ધરતી પર આ પૃથ્વી પર જેટલા પણ જીવ છે એ બધા પરસ્પરાવલંબી ભાવના રાખે તો સારી રીતે જીવી શકે છે. એક મનુષ્ય જ એવો છે જે પોતે વિચારે છે કે હું સ્વાર્થી દઉં, બાકી તો બધા પરમાર્થ માટે જ કામ કરે છે. સમગ્ર પૃથ્વીના દરેક જીવ છે ને પરમાર્થનું કામ કરે છે. એટલે પરમ અર્થ એટલે શું? પરમ અર્થ એટલે કોઈની સેવા કે દાન નહીં. પરમ અર્થ એટલે કે જગતના ઈશ્વરે જે અર્થ બનાવ્યો છે આ જીવનનો, એ અર્થ સાથે જીવવું ને એને પરમાર્થ કહેવાય છે, એને પરમ અર્થ કહેવાય છે. તો મિત્રો, આ 4 નંબર વાળા છે એ લોકો પરમાર્થમાં માનનારા છે. હવે જો તમારા જીવનમાં આ 4 નંબર નથી, તમારી બર્થડેટમાં આ 4 નંબર નથી, તો તમે કેવા છો? અથવા તો આ 4 નંબર વારંવાર આવે છે તો તમે કેવા છો? જેમ કે કોઈની બર્થડેટ હોય 4/4/54 કે 4/4/24 એવું આવતું હોય તો એ લોકો કેવા છે? વારંવાર 4 આવે તો એ લોકો કેવા છે? 4 નંબર નથી તો એ લોકો કેવા છે? એના વિશે હું આગળ આપણે વાત કરું છું. અને આ લોકોના વ્યક્તિત્વમાં શું શું ખામી છે એના વિશે પણ વાત કરું છું. તો મિત્રો બન્યા રહેજો અને આખો વિડીયો જોજો. તો સારું, વાત કરીએ. ચલો. હા, એ પહેલાં હું તમને કહી દઉં કે આ લોકોમાં ખામી શું છે. આમ તો ખામી ના કહેવાય એ લોકોમાં, પણ એ લોકોના સ્વભાવની એક કહીએ ને કોઈક વસ્તુની કંઈક કમી છે આ વસ્તુની, તે લોકો આસાનીથી કોઈના પર વિશ્વાસ નથી કરતા. જો કોઈને છેતરતા નથી ને તો એ વાત પર છેતરી સહેલાઈ થઈ જાય છે. એ લોકો કોઈના પર જલ્દી એટલે વિશ્વાસ નથી મૂકતા. જલ્દી કોઈને મિત્ર નથી બનાવી શકતા એ લોકો, કારણ કે એ લોકોને વિશ્વાસ નથી બેસતો એટલે મિત્ર પણ નથી બનાવી શકતા. અને આ લોકો ખૂબ લાગણીશીલ હોય છે. એ લોકો ઘણીવાર ઘણા કામો એ લોકો દિલથી કરવા માંડે છે અને મગજથી નથી વિચારતા ને ત્યારે એ લોકોને ક્યાંક તકલીફ પડે છે. જો સૂર્યવાળા ને ગુરુવાળા છે ને એ બુદ્ધિથી વિચારે છે વધારે અને દિલથી ઓછું વિચારે છે, જ્યારે આ લોકો છે ને એ લોકો દિલથી વિચારે છે. એ લોકોના સ્વભાવમાં જો કંઈ કમી કહો કે ખામી કહો, જે પણ કહો ને, તો આ એક જ છે કે એ લોકો દિલથી વિચારે છે, લાગણીશીલ હોય છે. એટલે વારંવાર લાગણીમાં આવી અને ક્યારેક એ લોકો ભૂલ પણ કરે છે. હવે જો તમારામાં આ તમારી બર્થડેટમાં આ 4 નંબર ક્યાંય નથી આવતો તો શું છે? તો એ લોકો કદાચ અનિયમિત અને કોઈ પ્લાનિંગ ન કરી શકે એવા હોય. એ લોકોમાં સહયોગ અને સહકારની ભાવના ના હોય. કારણ કે 4 નંબર જ સહયોગ અને સહકારની ભાવનાની વાત કરે છે. અને જુઓ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પાયા પર આપણું જીવન થયેલું છે. અને આ 4 પાયા સાથે એ લોકો કામ કરે છે. એટલે એ લોકો ધર્મ, અર્થ અને કામ, મોક્ષ એના જોડે વાત કરે છે. અને એટલે એમાં સહયોગ અને સહકારની ભાવના કૂટીને ભરેલી છે. હવે આ 4 નંબર જો વારંવાર આવે તો શું થાય છે? આ 4 નંબર વારંવાર આવે તો એ લોકો કઠોર અને રિજિડ હોય છે. એટલે કે કોઈ પણ વસ્તુ લોકોને અસ્વીકારની ભાવના હોય છે. જો વધારે આવે, મેં કીધું ને 4/4/24 કે 4/4/14, એકવાર જન્મ તારીખમાં 4 વાર, તમારે 3 થી 4 વાર આવે છે તો તમે કેવા સ્વભાવના છો? તમે થોડા કઠોર અને રિજિડ સ્વભાવના હોય. એ લોકોમાં અસ્વીકારની ભાવના હોય, જલ્દી કોઈ વસ્તુ સ્વીકારી ન શકતા, નવી વસ્તુ. તો આવા 4 નંબર વાળા હોય છે. પણ જો 4 નંબર તમારા, હવે ખાસ સાંભળવાનું છે, જો 4 નંબર તમારી જન્મ તારીખમાં છે, તમે 4 નંબર વાળા છો, તો તમારે તમારી અંદર પડેલા આટલા ગુણોને વિકસાવવાની જરૂર છે. તમને જો સફળતા નથી મળતી તો તો શું કરશો? એક તો સહયોગ અને સહકારની ભાવના વિકસાવજો. તમારામાં નેતૃત્વ કરવાના છે ગુણ, તો તમે નેતૃત્વ કરી શકો છો. એટલે જો તમે ક્યાંય પાછા પડતા હો તો તમે આગળ વધી અને જવાબદારી સ્વીકારજો. જે માણસ જવાબદારી સ્વીકારે ને એને જ જવાબદારી મળે છે અને એને જ કંઈક ફળ મળે છે. તો જવાબદારી સ્વીકારજો. નેતા બનવાના ગુણ તમારામાં છે તો તમારે આ તમારા ગુણોનો વિકાસ કરવાનો છે. મિત્રો, આપણે ઘણીવાર જોઈએ છે કે હું વારંવાર કહું છું, તમારી પાસે ગુણ જે છે અને તમે જે રિસોર્સિસ નથી વાપરતા તો તમારામાં તમે તમારો ફાયદો નથી ઉઠાવી શકતા. તમારા જીવનમાં જે પણ તમને પ્રાપ્ત છે એ વસ્તુનો જો તમને ફાયદો ઉઠાવતા કે તમને એના પર કામ કરતા નથી આવડતું અને સાચી મહેનત કરતા નથી આવડતું તો તમે સફળ નથી થઈ શકતા. ગમે તે નંબર તમારો હોય, પણ જો તમારામાં આટલા ખામી છે તો તમારે આ કામ કરવું જોઈએ. આ વાત પરથી મને ખાસ યાદ આવ્યું કે આ લોકો કેવા હોય છે? આ લોકો દરેક રિસોર્સિસને વાપરે છે.
આપણી પાસે જેટલી સંભાવના હોય એ બધી સંભાવનાઓ પર કામ કરું છું. હું મારા પ્રોગ્રામોમાં હંમેશા બધાને કહું કે તમારી આસપાસ કેટલા રિસોર્સિસ છે એનું એક લિસ્ટ બનાવો ને તો તમને ખબર પડે કે તમને કેટલી વસ્તુ તમારી પાસે છે અને તમે કેટલું બધું કામ કરી શકો છો. જો તમારા આંખો સલામત છે, તમારું મુખ સલામત છે, તમારા હાથ પગ સલામત છે, તમારી જીભ સલામત છે અને તમે દરેક તમારું શરીર સ્વસ્થ છે તો તમે કોઈ પણ દુનિયાનું કામ કરી શકો છો. અને તમારી બુદ્ધિ અને તમારું મન સાથ આપે તો તમે જીવનમાં કોઈ પણ જગ્યાએ પહોંચી શકો છો. મિત્રો, આ લોકો છે એ લોકોનું તત્વ છે વુડ, એટલે લાકડું. મેં તમને કીધું એમ. તો એ શું કરે છે અને એમનું ક્ષેત્ર છે અગ્નિ. આ એક નવી વાત છે, હું તેમાં જોડી રહી છું આ વખતે. જો વુડ એલિમેન્ટ છે એટલે લાકડું શું કામ કરે છે? લાકડું પોતે ઘણા બધા કામમાં આવે છે. આપણે જોઈએ છીએ આપણી આસપાસ આપણા જીવનથી લઈ અને મૃત્યુ સુધી લાકડું જ લાકડું છે. તો આ આપણા જીવન જોડે જોડાયેલો છે આ નંબર. અને અગ્નિ છે એટલે અગ્નિ તમારી અંદર, જો તમારી અંદર અગ્નિના પણ અનેક પ્રકાર છે. અત્યારે મારી પાસે સમયના અભાવને શું અગ્નિના અનેક પ્રકાર વિશે વાત નથી કરી શકતી, ક્યારેક હું વાત પણ કરીશ. પણ આપણા જીવનમાં જો અગ્નિ છે, આપણા મનમાં કોઈ વસ્તુ છે, આપણા પેટમાં પણ જઠરાગ્નિ છે તો આપણે ખાઈ શકીએ છીએ. આપણી મનને કોઈ કામ કરવાની ભાવના છે તો આપણે કામ કરી શકીએ છીએ. એટલે આપણી અંદર જો અગ્નિ પ્રજ્વલિત રહેશે તો આપણે સારામાં સારું કામ કરી શકીએ છીએ. અને આ અગ્નિ લગ્નની વેદી પણ હોઈ શકે અને આ અગ્નિ આપણે કહીએ સ્મશાનની પણ અગ્નિ હોઈ શકે. તો આપણે કઈ અગ્નિ બનવું છે એ આપણે નક્કી કરવાનું છે. આપણી અંદર દરેક સદગુણ છે. દરેક સિક્કાની એક અને બે બાજુ હોય છે. એક અને જેમ દિવસ કે રાત છે એમ દરેક વસ્તુની બે બાજુ હોય છે. એટલે તમારા અંદર જે ગુણ છે એ ગુણોને તમે જો ગુણ તરીકે લેશો અને એના પર કામ કરશો તો તમે જીવનમાં ચોક્કસ સફળ મેળવશો, એવી મારી તમને ગેરંટી છે. હું તમને હંમેશા કહું છું કે મારી તમને ગેરંટી છે. કારણ કે જ્યારે આપણે કામ કરવા માંડીએ ને તો સફળ 100% થઈએ છીએ. ત્યારે તો કુદરત પણ આપણને સાથ આપવા જ માંડે છે. અને આ મારો પોતાનો અનુભવ છે. તો મિત્રો, આજે મેં આટલી સરસ આપણે વાત કરી છે અને નંબર 4 વિશે વાત કરી છે. જો વધુ કોઈ પ્રશ્ન હોય તો આપણે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. અને તમને ક્યારેય પણ મને તમે જરૂર લાગે તમે કોઈ પણ તો હું ચોક્કસ જવાબ આપું છું. અને આપનો વોટ્સઅપ નંબર કે એવું લખશો તો પણ હું તમને જવાબ આપીશ. અને મિત્રો, આ જે પણ હું કહું છું તો તમે જાણજો, આ ન્યુમરોલોજી એટલે અંકશાસ્ત્ર ખૂબ મહત્વનું એક શાસ્ત્ર છે અને આપણે એના ઘણું બધું કામ કરી શકીએ છીએ. બસ આવી નાની નાની વાતો પરથી જો આપણે કામ કરવા માંડીએ ને તો પણ આપણે જીવનમાં સફળ થઈ જઈએ છીએ. તો મિત્રો, ફરી આપણે મળીશું એક નવા વિડીયો સાથે. નંબર 5 એટલે કે બુધ, એના વિશે હું વાત કરીશ. હું નંબર 9 સુધી વાત કરવાની છું. તો બધા વિડીયો ધ્યાનથી જોજો, તમને ઉપયોગી છે અને તમારા જીવનમાં ચોક્કસ તમને ઉપયોગ નીવડે એવી મારી શુભ ભાવના છે. તો મિત્રો, ત્યાં સુધી આપણે મળીએ છીએ અને હોશમાં રહો, સ્ત્રોતમાં રહો અને ખુશ રહો. મિત્રો, ખૂબ ખૂબ આભાર. આપને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. નમસ્તે.